તો કેમ છો મિત્રો, તમે મજામાં હશો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે. એકદમ નાનમેર રેડીને નીકળવાનું છે આપણે કારખાના જવા માટે. આપણે કાઢ્યું બેટીવાળું બુલેટ ને ઓન ધ સ્પોટ આપણે કારખાના બાજુ પોગી ગયો. કારખાના આવીને પહેલા તો આપણે ભગવાનના કર્યા દીયો બધી, બાકી બધી વાત પછી સાઈડમાં હોય. આપણે કાલ રાતનો તો આપણે આવડો વ્હાઈટ કલરનો લોટ ચાલુ કરતા હતા. એમાં ડિઝાઇન કાંક આવડ્યા છે ને ફાટલું ટૂટલું નામ છે, 2-3 જગ્યાએથી ફાટલું છે. નંકા કેટલા બધા એટલે આપણે છાપાના આપણે શિક્ષર ઘરેથી તો આપણે બટેટાની ગુણી ભરતા આવ્યા હતા. એ પણ બનાવેલા બટેટાને આપણા મામાના દુકાનેથી આપણે થોડોક ભાઈ બનાવે પાર્ટી કરવાની તે કારખાના ભરતા આવ્યા. તો આગળ એકદમ બધું બરોબર બોલ્યો, પણ એના ઉપર એને બટેટાની ગુણ ન કહેવાય ને, વઘારેલા બટેટાની થેલી ભરી કહેવાય પ્લાસ્ટિક. કાંઈ વાંધો નહીં, આવું બધું સાઈડમાં મેં કોઈ બધી બાકાજી કીને આપણે બટેટાની બોલાવી. બાકાજીને એક બટેટું ખાધા પછી તો આપણો મૂળ તો આમ થોડો ઘણો બટેટાનો પાવર હું લીધો ને લોટ પણ ડિઝાઇન કઈ ઉપર હવે બરોબર દેખાણી થોડીક વસમાં નંગમાં ડિઝાઇન હતી એટલે નહોતી દેખાણી. સમજ્યા તમે? ત્યાં તો બપોર નો કઈ વાગી ગયો, કઈ ખબર પડી ને પછી બપોર એક વાગે બેહું તો પડે ને. પછી પાછો આપણે એક પૃથ્વીના ગોળા જેવો લોટ આવી ગયો. નંકા કેટલા હતા ને એ લોટ પાછો આપણે તરત પૂરો કરી નાખ્યો. હું વાત પૂછો આટલી સ્પીડમાં આપણે કામ કર્યું છે પાછા. સમજ્યા તમે? એ લોટ તો પૂરો થઈ ગયો. પછી આપણે એક ડેનિમ ને આવડામાં પટ્ટી જેવું આવી ગયું. હું વસ્તુ થોડુંક તમે કોમેન્ટમાં કહેજો, રેડીમેડ વાળા કોઈને ખબર પડતી હોય તો. બસ ભાઈ, આજનો બ્લોગ હું અહીંયા કરું છું. મળશે ખાવાનો આ બ્લોગ આ રહે ત્યાં સુધી ટાટા બાય બાય. ચેનલ ઉપર નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો.